ગુજરાતમાં તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડ રૂપિયાના નુકસાન થવા પામ્યું છે। તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વિવિધ પાકોનું ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવે, જેને લઈને ડાંગરનો ભાવ સરકારે 7,136 રૂપિયા નક્કી કર્યો છે। અનેક જિલ્લાઓમાં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ડભોઈ તાલુકો હજી સુધી બાકાત છે, જેને લઈને ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરનું કટિંગ કરીને તૈયાર માલ કાઢીને મૂક્યો છે। તેવામાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ ખરીદીનો આદેશ કરવામાં નથી આવ્યો, જેથી ખેડૂતો અનેક પ્રશ્નોમાં ગૂંચવાયા છે। હવે રવિ પાક લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે જો સરકાર દ્વારા આ માલ લેવામાં આવે તો નવો પાક ખેતરમાં ખેડૂત વાવી શકે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ડાંગરના પાકની ટેકાના ભાવથી ખરીદી શરૂ થાય તે માટે પત્ર લખ્યો છે।